તૈયારી કરે છે તો હાલો આપણે અંદર જઈએ. વરરાજાની મમ્મી છે, વરરાજાના મમ્મી આજ હામાય નહીં જોઈ. જોયું હો ભાઈ. તો કેમ છો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે પાછું તમારા ફરી નવા વ્લોગ વિડીયોની અંદર. અને આજે આપણે આવ્યા છે ભાઈના ઘરે થાંભલી છે તે ત્યાં આવી ગયા છે. જો અત્યારે બધા અમે સામાન લેવા જઈએ છીએ બધા મિત્રો. જો આગળ ભાઈબંધો જાય છે. જો ભાઈ રામાધણી શર્ટ પહેરીને નીકળ્યા છે અને અહીંયા પહોંચ્યા ત્યાં જો શરમાઈને ભાગ્યો કારણ કે ભાઈ. તો મિત્રો અત્યારે આપણે અહીંયા આવ્યા છે અને જસુના થાંભલી નખાઈ ત્યાં, તો આપણે જઈએ ત્યાં. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ભાઈબંધના લગ્નમાંથી આ બાજુ આવ્યા છે અને ભાઈએ કીધું કે આપણે જવાનું છે માધુપુર અત્યારે, કારણ કે આપણી મોટરનો પંપ લેવા જવાનું છે. પછી લસણ ને પાવું જો હે ને એ માટે આપણે પંપ લઈ આવ્યા અત્યારે, ને પછી સાંજે વાળા પર જાશું તો કેમ બધા મોજ કરીએ એ પણ તમને બતાવશું. અત્યારે આપણે બાઇક લઈને નીકળવાનું છે માધુપુર, તો ચાલો જઈએ માધુપુર. હવે ફાઇનલી મિત્રો રાતના વાગી ગયા છે 11:30 ને અત્યારે આપણે જો અહીંયા માંડવા ઊભા કરવાનું કામ ચાલી રહ્યું છે. આપણા ભાઈબંધો બધા કરે છે. તો સાગરભાઈ ને બધા આવ્યા છે મિત્રો. જો ભાઈ પાણી લઈને આવ્યા છે. અત્યારે આપણે જો 11:30 વાગી ગયા છે ને આપણે અહીંયા શું કામ કરી જોવા આવ્યા, કારણ કે બાજુમાં મજરો છે આપણે ત્યાં પણ હાલે ત્યાં પણ એ બની શકશે તો આપણે વિડીયો એનો પણ ઉતારશું ને તમને બતાવશું. તો વિડીયોમાં બન્યા રહેજો. બાય. રાત્રે થઈ ગયો છે આપણે વરરાજાનો ભેટો ભાઈ. જો હવે તો ભાઈ બિઝી જ રહી છે. જો એકદમ ફોનમાં જ મુંજાગલ રહી છે. સાહેબને અમે બંને આવ્યા છે. એક નંબર હો ભાઈ. હાલો તો મિત્રો આપણે પણ થોડા વેતો ફોટો પાડીએ અને પછી સવારે પાછા ભાઈને જાનમાં લઈ જવાનું છે એટલે હુડ આવી દઈએ. ફાઇનલી અત્યારે આપણે ભાઈબંધના જાનમાં મિત્રો નીકળી ગયા છે. અત્યારે જ તો સૂર્યાસ્ત પણ થતો આવે છે. જો સવાર પડી છે અને સવારના 7:30 થઈ ગયા છે. સાંજે મોડું ઉઠાણું છું એટલે નહોતું નવાણું. જો અત્યારે નીકળ્યા છે. જો બધા વાટે ઊભી ગયા છે માણસો પણ. તો આપણે જઈએ હવે ભાઈબંધની જાનમાં. જો ઘરેથી નીકળી ગયા છે. ફાઇનલી આપણે ભાઈના ઉતારે મિત્રો પહોંચી ગયા છે અને જો અત્યારે અમારે સમૂહ લગ્નનો ભાઈનો સામાન ભરવાનો છે એટલે અમે નીકળ્યા છે. કા સાગરભાઈ? સમૂહ લગ્નમાં જવાનું છે, કબાટ ને ભરવા જવાનું છે, કરિયાવર કહેવામાં આવે છે, ભરવા જવાનું છે આપણે. ભાઈ પૌણે તૈયારી કરે છે તો હાલો આપણે અંદર જઈએ. ભાઈનું હા હાલે ભાઈની સુવિધા સારી રહે મસ્ત. જા આપણે બસ શાંતિ. જો ટાટા કરે છે ભાઈ. હવે અમારે નીકળવાનું છે. રાહુલ જો ભાઈ હાલો તો અમે નીકળીએ હવે. રસ્તે જવાનું છે. હા વરરાજાની મમ્મી છે. વરરાજાના મમ્મી આજ હામાય નહીં જોઈ. જોયું હો ભાઈ.
હાલો તો હવે આપણે નીકળીએ સમૂહ લગ્નનો સામાન ભરવા. બાય. પેલો કરિયાવર. ચાલો મિત્રો રસ્તે નીકળી ગયા છે અમે 3 ભાઈઓ. જો પીપળવાના રસ્તે નીકળ્યા છે. જો આ ટાઈપનો રસ્તો છે. આપણે સાગરભાઈ ડ્રાઈવિંગ કરે છે. ભટકાઈ જાય ભાઈ ભટકાઈ દઈએ ભાઈ નહીં હો ભટકાવીની ડ્રાઈવિંગ એક નંબર છે ને. હાલો જઈએ પ્રાચી સમૂહમાં. આપણે સમૂહમાં મિત્રો પહોંચી ગયા છે ને જો અત્યારે માણસો બધા ક્લાસ થઈ ગયા છે. અહીંયા કોઈ નથી, અહીંયા નથી. બાકી અહીંયા તો જો આખું આમ કરિયાવર જ પીડ્યો હોય ને આ આખામાં પબ્લિક હોય ને અહીંયા પણ જો વાવ છે, સમૂહ છે આપણા કોળી સમાજનો મિત્રો. એ વાવની અંદર તો મિત્રો પાણી દેખાય છે. જો અહીંયા આપણે આવી ગયા છે 3 છે તો અમે 3 અત્યારે છે. જો ચા પાણીની પણ છતાં સુવિધા છે મિત્રો. ચા નહીં છે પાણી. આપણા ભાઈબંધો જો રખડે છે બધા સાગરભાઈ બધા. તો હવે રિક્ષા આવે ભાઈબંધની આપણા, પછી આપણે એમાં સામાન ભરી દઈએ. ત્યાં સુધી અહીંયા માંડવાના ચાહીએ મોજ કરીએ. હા એ તારે ને હું તો બોહનવાળી બે કટકા છે ને બધે રાખી દઈએ. મિત્રો પહોંચી ગયા છે ને અહીંયા બધી સામાન ભરાય છે ને અમારા નાથા બાપા જો અહીંયા રિક્ષા લઈને આવી ગયા છે મિત્રો. જો આપણે સિંધે છે કે તો પછી જો અહીંયા આપણે સામાન ભરવાનો છે. માધવ બોરવેલ, માધવ હાર્ડવેર, પ્લાસ્ટિક હાર્ડવેર એ છે ને બોરવેલ, કારણ કે તે કોળી સમાજમાં દર વર્ષે લાખો રૂપિયાનું દાન આપતા આવ્યા છે. એટલે હવે આપણે જઈએ જો માણસો ભરી છે ત્યાં. તો મિત્રો ફાઇનલી આપણે સામાન ભરી લઈને અત્યારે જો રિક્ષા લઈને પ્રાચીની અંદરથી નીકળી ગયા છે. આપણા ભાઈને જો આપણે નાથા બાપા રિક્ષા હાંકીને જાય છે આગળ. અમે બંને બેઠા છે પાછળ. ઓલો ભાઈ ગયો છે પાછો પીપળવા બાઈક લઈને વહી ગયો, કારણ કે સામાન ભરીને એને નીકળવાનું છે. તો હવે જઈએ આપણે ઘરે. ઘરે પૂછવાનો ભાઈને કે રિક્ષા ક્યાંથી રહી જાય છે એ પ્રમાણે પછી ચાલો નીકળીએ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ઘરે. જાનમાંથી પણ આવી ગયા છે ને રસોડું પણ થોડું હાલ ચાલી રહ્યું હતું તેમાંથી પણ ફરીને આપણે અહીં ઘરે પહોંચી ગયા છે. ઘરે બધા આપણે ભાઈને પણ આવી ગયા છે. જો ગાડી પણ પડી છે. તો હવે આપણે જઈએ છીએ ઘરે. જોઈ લ્યો આપણે ઘરે પહોંચ્યા છે. હવે થોડો ઘણો આરામ કરીએ ને પછી પાછા જશું. તો ફાઇનલી મિત્રોને આ ઘરે જાન આવી ગઈ છે અને અત્યારે આપણે નીકળ્યા છે ત્યાં. જો રસ્તામાં ટ્રેક્ટર પણ સામે ઊભ્યું છે અને આપણે જવાના છે ત્યાં. ફાઇનલી અત્યારે સાંજ થઈ ગઈ છે અને જમણવાર ચાલુ છે. માણસો બધા આવે છે જમવા અને જો આપણી પબ્લિક પણ આખી તીર્થેશ છે. અશ્વિનભાઈ બધા દિલીપ અનાભાઈ છે.